નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની વહીવટી અને શૈક્ષણિક ચર્ચામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જયમીનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. તારીખ 27/2/2024 શુક્રવારના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની વહીવટી અને શૈક્ષણિક ચર્ચામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જયમીનભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં શિક્ષકોને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી, જેમ કે વિદ્યા સહાયકોની સમય મર્યાદા 5 વર્ષથી ઘટાડીને 2 કે 3 વર્ષ કરવી અથવા સમય મર્યાદા નાબૂદ કરવી, 2005 પહેલા જૂની પેન્શનમાં સમાવેશ કર્મચારીઓના NPSના નાણાં GPF ખાતામાં જલ્દી જમા કરવા, LTC બિલ જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં શૈક્ષણિક લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારોને જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકો તરીકે નિમણૂક આપવી, 2005 પછીના તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના અમલમાં આવે એવા કાર્યક્રમ યોજવા, શિક્ષકોના સેલેરી ખાતાના બેંકો સાથે MOU કરવા, ટેટને ફરી મૂળ શાખામાં કે મૂળ વિભાગમાં જવા દેવા, ટેટ પરીક્ષા બાબતે ચર્ચા કરવામાં આવી, જેમાં 16 લાખમાં વકીલ કરી પિટિશન દાખલ કરેલ છે અને કેન્દ્રીય મંત્રી સાથે ચર્ચાઓ ચાલે છે. તે બાબતે વાકેફ કર્યા. જિલ્લા ફેરબદલી 2 વાર અને જિલ્લા ફેરબદલીના કેમ્પ ઝડપથી કરવા, નર્મદા જિલ્લામાં સ્પેશિયલ ભરતી કરવી વગેરે જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. સંગઠનની કામગીરી, શિક્ષકોના હિતમાં થયેલ નિર્ણયો અને આંદોલનના ઇતિહાસ વિશે માહિતગાર કરવામાં આવ્યા. વજીરસિંહ પાડવી, ગૌતમભાઈ વસાવા, સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ખજાનચી સાથે સાગબારા ટીમના મિત્રો વિશાલભાઈ વસાવા, મહેશભાઈ વસાવા, પ્રવીણભાઈ વસાવા, રાજુભાઈ વસાવા, ભાઈસિંહભાઈ વસાવા, રવિદાસભાઈ વસાવા, મહેશભાઈ વસાવા, અરુણભાઈ વસાવા, બલિરામભાઈ વસાવા વગેરે શિક્ષક મિત્રો આ બેઠકમાં હાજર હતા. રિપોર્ટર નાયક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા. અને એ દર 3-4 મહિને પુરવણીની ગ્રાન્ટ અહીંથી માંગે જિલ્લાવાળા, એ પ્રમાણે આપવામાં આવતી હોય છે. અને એમાં 10 રોકડ રજાની જે છે એ તમારી પ્રાપ્ત રજા હોય તો જ તમને મળવા પાત્ર છે. અને LTCની ટિકિટ જે છે એ સ્ટેશનની મળે છે. આંતરિક તમારો રૂટ છે, ટુરિઝમમાં ગયા હોય માન્ય ટુરિઝમમાં, તો એની અત્યારે આપતા નથી. આપણે માંગણી છે કે માન્ય ટુરિઝમ હોય તો એને સ્થાનિક પણ સાઇટ સીઈંગની પણ કિલોમીટરના પૈસા મળે એવી વાત છે. એટલે તમારી પુરવણી બિલમાં જો ગ્રાન્ટ ઘટતી હોય તો અમને કહેજો, તો અમે ફાળવી દઈશું.